ગુજરાતના વિકાસની હરણફાળમાં મહત્વનું યોગદાન આપ્યું છે એવી આ પાવન દૂધ નગરી આણંદ તથા વિદ્યાની નગરી વિદ્યાનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ, વંદન કરીએ છીએ। ગુજરાત જેને માત્ર વ્યવસાયમાં જ નહીં પરંતુ વિકાસમાં પણ સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી છે તેવા આ ગરવા ગુજરાતની વિકાસ ગાથાના સારથી આપણા સૌના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે આજ રોજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। કાર્યક્રમની વિધિવત શરૂઆત માટે તથા અત્રે ઉપસ્થિત મહેમાનોના સ્વાગત માટે ચેરમેન શ્રી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ માનનીય શ્રી ધનંજય દ્વિવેદી સાહેબને સ્વાગત કરવા માટે વિનંતી કરું છું। માનનીય મુખ્યમંત્રી શ્રી, આ જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન ના રાજ્યમંત્રી શ્રી, માનનીય સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, એસપી, અમારા પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી, મંચસ્થ અન્ય મહાનુભાવો અને આણંદ જિલ્લાના તમામ શ્રેષ્ઠીઓ, આજે આણંદ જિલ્લાના 168 કરોડના વિકાસલક્ષી કામોની આ ભેટના પ્રસંગે આપ તમામનો પાણી પુરવઠા વિભાગ વતીથી હાર્દિક સ્વાગત કરું છું। મને જણાવતા આનંદ થાય છે કે 2 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યમાંથી 5 જિલ્લાઓને નલ સે જલ એટલે કે દરેકે દરેક વ્યક્તિને ઘરમાં નળ મારફતે પાણી પૂરું પાડવું તે મહત્વાકાંક્ષી મિશન અન્વયે જે 5 જિલ્લાઓમાં 100% સિદ્ધિ આપણે હાંસલ કરી તે પૈકીનો આણંદ પણ એક જિલ્લો છે। તે જ ભાવનાને આગળ વધારતા જે પીવાનું પાણી શુદ્ધ દરેક ઘરમાં મળી રહે અને સફિશિયન્ટ પ્રમાણમાં મળે 100 લીટર માથાદીઠ ગ્રામ્ય વિસ્તારમાં અને 140 લીટર માથાદીઠ શહેરી વિસ્તારમાં તે હેતુથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારો માટે ઉમરેઠ જૂથ યોજનાઓ આપણે બનાવી છે જેનું આજે આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ। એ જ પ્રમાણે શહેરી વિસ્તારોમાં આંકલાવ અને ખંભાતમાં ભૂગર્ભ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરી અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે હેતુથી આંકલાવમાં 3.6 મિલિયન લીટર પર ડે એટલે 36 લાખ લીટર પ્રતિ દિવસની ક્ષમતાનું એસટીપી, જ્યારે કે ખંભાતના 2 અલગ અલગ વિસ્તારમાં 11.3 મિલિયન લીટર પર ડે એટલે 1 કરોડ 13 લાખ લીટર પ્રતિ દિવસની શુદ્ધિકરણ ક્ષમતા ધરાવતા એસટીપીનું પણ ખાતમુહૂર્ત આપણે કરીએ છીએ। આણંદ જિલ્લાના દરેકે દરેક ગામમાં દરેક ઘર સુધી નલ કનેક્શન આપણે પૂર્ણ કર્યા છે। ત્યારે મારા વિનંતીપૂર્વક જિલ્લાના તમામ શ્રેષ્ઠીઓને એક બાબત ધ્યાન દોરવી છે, વિકાસ નિરંતર રહેવાનું છે। ગામડા વિસ્તારોમાં નવા ઘર દરરોજ બનવાના છે। 2 ઓક્ટોબરે 100% સિદ્ધિ હાંસલ કરી છે એનો મતલબ એ છે કે 2 ઓક્ટોબર પછી જેમ જેમ નવા ઘર બંધાતા જાય તેમ અને નિરંતર રહે એટલા માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 50% રકમ ગ્રામ્ય વિસ્તારોએ પીવાના પાણી અને ગ્રે વોટર મેનેજમેન્ટ માટે ફરજિયાત ખર્ચ કરવાની છે। તો મારી તમામને વિનંતી છે કે એ રકમનો હકારાત્મક ઉપયોગ આપણ નલ સે જોડાણ રહે તે માટે કરીએ। એક વખત ફરીથી આ કાર્યક્રમમાં આપ તમામ અમારી સાથે સહભાગી થયા છો
તે બદલ આપનું ખૂબ જ સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. હવે અત્રે ઉપસ્થિત વિકાસની કેડી કંડારવા માટે હંમેશા તત્પર એવા માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી, કૃષિ, પંચાયત, પર્યાવરણ, સ્વતંત્ર હવાલો અને આપણા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારીએ છીએ. આજે આપણા આણંદની આ પવિત્ર ભૂમિ ઉપર આપણા જિલ્લામાં અલગ અલગ વિભાગોના જે વિકાસના કામો મંજૂર થયા છે એનું ભૂમિપૂજન, જે કામ પૂર્ણ થયા છે એના લોકાર્પણના સુંદર કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણી હર હંમેશ ચિંતા કરે છે. આણંદનો નાનામાં નાનો બી પ્રશ્ન હોય અને સાહેબના ધ્યાને આવે એટલે તરત જ એની ગંભીરતા લઈને ઝડપથી પ્રશ્નો ઉકેલાય. રાજ્યના છેવાડાના વ્યક્તિને સરકારની યોજનાનો લાભ કેવી રીતે મળે. હમણાં ઈ સેવા સેતુનું પણ સાહેબે શરૂઆત કરી કે આપણા ગામમાંથી જ આપણને એ યોજનાનો લાભ મળે. આવી સતત દરેક વિભાગોની ચિંતા કરે છે એવા આપણા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ, હરહંમેશ આણંદના કોઈ બી ખૂણાનું ગામ હોય અને એનો પ્રશ્ન હોય તો સરકારમાં રજૂઆત કરે છે એવા માન્ય મિતેશભાઈ બકાભાઈ, આપણા જિલ્લાના પ્રમુખ માન્ય વિપુલભાઈ, આપણા પાણી પુરવઠા બોર્ડના ચેરમેન, સરકાર જે યોજના બનાવે ઝડપથી કેવી રીતે પૂર્ણ થાય ની ચિંતા કરે છે એવા માન્ય ધનંજય ત્રિવેદીજી, આપણા બોર્ડના સભ્યશ્રીઓ, આપણા બંને ધારાસભ્યશ્રીઓ, એમનો વિસ્તાર હોય, જિલ્લાનો વિસ્તાર હોય, એના પ્રશ્નોની ઝડપથી પ્રશ્નો ઉકેલાય એની રજૂઆત કરે એવા બંને માન્ય મયુરભાઈ, માન્ય ગોવિંદભાઈ, આપણા પૂર્વ સાંસદશ્રીઓ દિલીપભાઈ, આપણા લાલસિંહભાઈ, દીપકભાઈ મહેતાજી, આપણા માન્ય કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના પોલીસ વડાશ્રી અને અહીંયા પધારેલા સૌ આદરણીય વડીલો, આગેવાનો, મિત્રો, બહેનો અને પ્રેસ પ્રિન્ટ મીડિયાના મિત્રો. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આખા ગુજરાતની અંદર કરોડો રૂપિયાના વિકાસના કામ જે પૂર્ણ થઈ ગયા છે એનું લોકાર્પણ જે મંજૂર થયા છે એના ભૂમિપૂજન દરેક જિલ્લાની અંદર આવા કાર્યક્રમો આદરણીય મુખ્યમંત્રી શ્રી કરીને જાતે જઈ અને એની ચિંતા કરે છે. ગઈકાલે જ મારા પંચમહાલ જિલ્લામાં પણ હતા અને લગભગ 700 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના કામો ગઈકાલે એમને પંચમહાલ જિલ્લામાં એનું લોકાર્પણ ભૂમિપૂજનના કામો પૂર્ણ કર્યા. આજે આપણા આણંદ જિલ્લાની વાત કરીએ તો અહીંયાથી આપણને ધનંજયજીએ વાત કરી પાણી પુરવઠાના જે કામો હોય કે આપણા આણંદ જિલ્લામાં કુલ 347 ગામો પૈકી 108 ગામોમાં જુદી જુદી 11 જૂથ પાણી પુરવઠા યોજનાઓ થકી એના જોડાણ કરવામાં આવેલ છે. અને જેમ વાત થઈ કે 2 ઓક્ટોબરે આણંદ જિલ્લા ઉપરાંત બીજા 4 જિલ્લાઓ કે જ્યાં 100% ઘર જોડાણની પાણી પૂરું પાડે એના માટેની યોજનાઓ પૂર્ણ કરી અને આપણા આણંદ માટે પણ ગૌરવની વાત છે કે આણંદમાં પણ 100% એ યોજનાનું કામ પૂર્ણ થયું. આપણા આણંદ જિલ્લાના ઉમરેઠમાં વાત કરીએ ઉમરેઠની તો ઉમરેઠ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજનામાં અહીમા નદી ઉપર ઇન્ટેક વેલ બનાવીને કુલ 19.07 કિલોમીટરની રાઇઝિંગ મેઇન તેમજ 186 કિલોમીટર લંબાઈની
ગ્રેવિટી મેઇન મળીને કુલ 205.08 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક આયોજિત કરેલ છે. વધુમાં 41.70 MLD ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટ થકી પાણી શુદ્ધ કરીને 139 લાખ લીટર ક્ષમતાના ભૂગર્ભ સમ્પ તથા 24.80 લાખ લીટર ક્ષમતાની 20 મીટર ઊંચી ટાંકી, જેનાથી 20 ગામો, 43 પરા અને એક શહેર ઉમરેઠની હાલની જેની અંદાજિત 1.37 લાખ જનસંખ્યાને મહી નદીના પાવન નીરનો લાભ મળવાનો છે. એ જ રીતે ઉમરેઠ ઉત્તર જૂથ પાણી પુરવઠા યોજના, એના માટે પણ જે કામગીરી થશે એની 84,000 જનસંખ્યાને મહી નદીના પાવન નીરનો લાભ થવાનો છે. આપણા આણંદ જિલ્લાના 11 નગરપાલિકાઓમાં ગટર વ્યવસ્થા હાલમાં છે. રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરેલ છે. જે પૈકી હાલ 3 નગરપાલિકાઓ ઉમરેઠ, ઓડ અને બોરસદના કામો હાલ પ્રગતિમાં છે. આંકલાઓની વાત થઈ. આંકલાઓ નગરપાલિકાની હાલની અંદાજિત 28,564ની જનસંખ્યામાં સીવેજ નિકાલ, એના માટે રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે 3.60 MLD ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેની અંદાજિત રકમ રૂપિયા 6.86 કરોડની, જેની અંદાજિત રકમ 6.86 કરોડની છે, તેના થકી ગંદા પાણીના જથ્થાને શુદ્ધિકરણ કરી ઔદ્યોગિક તથા ખેતીવાડી હેતુ માટે હવે ઉપલબ્ધ કરી શકાશે અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ થતાં શહેરની સ્વચ્છતા તથા જાહેર સુખાકારીનો પણ નોંધપાત્ર વધારો થશે. એ જ પ્રમાણે ખંભાત શહેર દરિયાઈ પટ્ટીના હાલ 1.17 લાખ જનસંખ્યાના સીવેજ કલેક્ટિંગ માળખાને એકત્રિત કરી અને ગંદા પાણીના શુદ્ધિકરણ માટે પણ રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 જુદા જુદા સ્થળે નવીન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરેલ છે. જેમાં નૈડા ખાતે 4.50 MLD ક્ષમતાનો તથા માછીપુરા ખાતે 6.80 MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ની મંજૂરી પણ રાજ્ય સરકારે આપેલ છે. આ રીતે જે વાત થઈ કે આપણા નલ સે જલ આણંદ જિલ્લાને 100% જે પીવાના પાણીની જે યોજના છે 2 ઓક્ટોબર 2020ના રોજ એ કામ પૂર્ણ કર્યું, જેનાથી પીવાલાયક પાણીની યોજનાઓનો લાભ આપણને મળ્યો. એસટીપીની પણ મેં વાત કરી. પાણી પુરવઠા માટેની પણ મોટી યોજનાઓ આજે આદરણીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે એનો લાભ પણ આપણને આણંદ જિલ્લાને મળવાનો છે. સાથે સાથે બોરસદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોરસદ, એના બોરસદ ખાતે નિર્માણ પામનાર નવીન મકાનનું ભૂમિપૂજન, નવીન પશુ દવાખાનાનું નિર્માણ ખંભાત શહેર ખાતે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંડોલી તાલુકો પેટલાદ ખાતે નિર્મિત નવીન મકાનનું લોકાર્પણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ તાલુકો સોજિત્રા ખાતે નવીન મકાનનું લોકાર્પણ, રાસનોલ તાલુકો આણંદના પંચાયત ઘરનું લોકાર્પણ. આમ આપણે જોવા જઈએ તો કરોડો રૂપિયાના લોકાર્પણ ભૂમિપૂજનના કામોનો લાભ આજે આપણને આણંદ જિલ્લાને થવાનો છે. આજના તબક્કે આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મને ખ્યાલ છે આણંદ જિલ્લાના કોઈ બી પ્રશ્નો હોય, કોઈ બી વાત હોય, વિકાસની યોજના હોય, ગ્રાન્ટ લેવાની વાત હોય, અહીંના અમારા બંને ધારાસભ્યશ્રીઓ, આપણા સાંસદશ્રી, અમે જ્યારે જ્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રીને વાત કરી છે અને તૈયારીમાં એ યોજનાનો લાભ આપણા આણંદ જિલ્લાને મળ્યો છે અને આજે પણ જે આટલી કરોડો રૂપિયાનો લાભ આપણને મળી રહ્યો છે, ત્યારે આ તબક્કે આણંદ જિલ્લા વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રી જે રીતે આજે આપણા અલગ અલગ વિભાગોનું લોકાર્પણ ભૂમિપૂજન કર્યું છે, આગામી દિવસોમાં પણ આપણા આણંદના જે આપણા એમના ધ્યાને જે પ્રશ્નો આવે એનું તરત જ પોઝિટિવ રિસ્પોન્સ આપણને આણંદ જિલ્લાને મળતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ મળશે. ત્યારે આ તબક્કે વધારે કહેતો નથી. આપણા પાણી પુરવઠા મંત્રીશ્રી પણ આજે પધારવાના હતા, કુંવરજીભાઈ, પણ એની અનિવાર્ય સંજોગોને લીધે આવી શક્યા નથી. એમને પણ શુભેચ્છાઓ પાઠવી છે. આજના આ તબક્કે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું પણ માર્ગદર્શન આપણને મળવાનું છે. ત્યારે વધારે કહેતો નથી. આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ હર હંમેશ
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબને મળતા આવ્યા છે. એવો જ પ્રેમ અને આશીર્વાદ આપ સૌના મળતા રહે. આપ સૌના આશીર્વાદ થકી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આપણા દેશને અને આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વ હેઠળ આપણા રાજ્યને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સાથે મળીને લઈ જઈએ, એ જ અભ્યર્થના સાથે આપ સૌએ શાંતિથી સાંભળ્યો. આપનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય પ્રભારી મંત્રીશ્રીનો. હર ઘર નલ હર નલ મેં જલના મંત્ર સાથે આપણા સૌના લોકલાડીલા નવા ભારતના ઘડવૈયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 15મી ઓગસ્ટ 2019ના રોજ જલ જીવન મિશનની ઘોષણા કરી હતી, જે અંતર્ગત વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ ઉદ્દેશને અનુરૂપ આપણા પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલી સરસ મજાની વિડીયો ક્લિપને આપણે સૌ નિહાળીશું. દૂધની નગરી આણંદમાં થશે જળક્રાંતિ. પૃથ્વીયામ ત્રીણિ રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મુડેહે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા પ્રદીયતે. એટલે કે પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત એ 3 રત્નો છે. આ 3 રત્નો પૈકી પાણીની મહિમાને સાર્થક કરતું મિશન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. હર ઘર નલ હર નલ મેં જલના મંત્ર સાથે લોકલાડીલા નવા ભારતના ઘડવૈયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ જલ જીવન મિશનની ઘોષણા કરી, જે અંતર્ગત વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ થશે. વડાપ્રધાનશ્રીએ કંડારેલા વિકાસ પથો પર ગુજરાતના પનોતા પુત્ર અને પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2022 સુધીમાં ગુજરાતના છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી નળ વડે પહોંચાડવા માટે કમર કસી છે. આણંદ જિલ્લો ગુજરાતની મધ્યમાં આવેલો છે. આણંદ જિલ્લાની બાજુમાંથી મહીસાગર નદી પસાર થાય છે, જેના કારણે જિલ્લામાં વિકાસનો નવો માર્ગ મળ્યો છે. આણંદ જિલ્લામાં 347 ગામોના 4,01,409 ઘરો 100% નળ કનેક્શન ધરાવે છે અને 2 ઓક્ટોબર 2020ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે 100% નળ જોડાણના કાર્યને પૂર્ણ જાહેર કરેલ છે. આણંદ જિલ્લાના કુલ 347 ગામો અને 11 શહેરોની કુલ 23.82 લાખ વસ્તીને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણી સંબંધી વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ થયેલ છે, જે અંતર્ગત શામેલ છે 11 જૂથ યોજનાઓ હેઠળ 659.49 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 49.41 MLD ક્ષમતાના કુલ 5 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 18.51 MLD ક્ષમતાના કુલ 23 ભૂગર્ભ ટાંકાઓ, 8.13 MLD ક્ષમતાની કુલ 19 ઊંચી ટાંકીઓનો સમાવેશ થયેલ છે. આણંદ જિલ્લામાં પીવાના પાણીની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા માટે વધુ એક પહેલ હાથ ધરી છે, જે અંતર્ગત શામેલ છે ઉમરેઠ ઉત્તર જૂથ પાણી પુરવઠા યોજના. મહીસાગર નદી આધારિત ઉમરેઠ ઉત્તર જૂથ પાણી પુરવઠા યોજનામાં કુલ ₹41.66 કરોડના ખર્ચે જિલ્લાના કુલ 19 ગામ અને 26 ફળિયાને આવરી લેવામાં આવશે. આ યોજનામાં મુખ્યત્વે શામેલ છે રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, હેડવર્ક્સ, ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ વગેરે. આ યોજના થકી દૈનિક 14.28 MLD પાણી પૂરું પાડવામાં આવશે. ઉમરેઠ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજના. મહી નદી આધારિત ઉમરેઠ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજનામાં કુલ ₹89.72 કરોડના ખર્ચે જિલ્લાના કુલ 20 ગામ, 43 ફળિયા અને ઉમરેઠ શહેરને આવરી લેવામાં આવશે. આ યોજનામાં મુખ્યત્વે શામેલ છે રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, હેડવર્ક્સ, ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ વગેરે. આ યોજના થકી દૈનિક 27.42 MLD પાણી પૂરું પાડવામાં આવશે. રિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ. સ્વચ્છ અને નિર્મળ ગુજરાતના મનોરથને પૂર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા 36.55 કરોડના ખર્ચે આણંદ જિલ્લાના ખંભાત અને આંકલાવ શહેર ખાતે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એટલે કે ગંદા પાણીને શુદ્ધ કરવા માટેના વિશાળકાય માળખાના પડકારજનક કાર્યનો પ્રારંભ કરેલ છે, જે અંતર્ગત ખંભાત શહેરના નૈયડા ખાતે 4.50 MLD તથા માછીપુરા ખાતે 6.80 MLD તેમજ અંકલાવ ખાતે
3.60 MLD ક્ષમતાના રિવેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની પ્રગતિશીલ સરકાર તેમજ દીર્ઘદ્રષ્ટા એવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કર્મશીલ અને વિકાસના મંત્રને વરેલા માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અવિરત પ્રયત્નો, પ્રોએક્ટિવ અભિગમને કારણે જળ સંચય, જળ સિંચન અને જળ વ્યવસ્થાપનની મહત્વપૂર્ણ કામગીરીના પરિણામે આજે ગુજરાત પાણીદાર બન્યું છે. ગુજરાતે આધુનિક ટેકનોલોજીનો સમુચિત ઉપયોગ કરીને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. રાજ્ય સરકારના પ્રયત્નો થકી આજે ગુજરાતના લોકોને અપૂરતા પાણી, ક્ષારયુક્ત પાણી, અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળેલ છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. આણંદ જિલ્લામાં પાણીના પ્રશ્નોનું સુખદ અને કાયમી નિરાકરણ લાવવાની નેમ સાથે તૈયાર થયેલ ઉમરેઠ ઉત્તર અને દક્ષિણ નવીન જૂથ પાણી પુરવઠા યોજનાઓની અંદાજિત રકમ રૂપિયા 131.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ અંદાજિત રકમ રૂપિયા 36.55 કરોડના ખર્ચે ખંભાત અને અંકલાવ શહેર ખાતે 3 સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના કામોનું ખાતમુહૂર્ત આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવી રહેલ છે. હર ઘર જલ. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કરકમળોથી સૌપ્રથમ પાણી પુરવઠા, આરોગ્ય, પશુપાલન તથા પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ તેમજ ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા મંચસ્થ મહાનુભાવોને આ સર્વ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તેમજ ઈ ખાતમુહૂર્ત કરવા માટે સહૃદય વિનંતી કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગ હસ્તકની આણંદ જિલ્લાના નાગરિકો માટેની રૂપિયા 167.93 કરોડની જૂથ પાણી પુરવઠા યોજના તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનો શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ શ્રી જયદ્રથસિંહ પરમાર, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી કૃષિ, પંચાયત, પર્યાવરણ, સ્વતંત્ર હવાલો અને પ્રભારી મંત્રી આણંદ શ્રી મિતેશભાઈ પટેલ, માનનીય સાંસદ સભ્ય આણંદ. માન્ય સાહેબશ્રીને ફરીથી એકવાર અન્ય વિભાગની વિવિધ લોકલક્ષી કાર્યોનું ઈ વિતરણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, પશુપાલન વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના સામૂહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર અને પશુ દવાખાનાના રૂપિયા 4.19 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનો શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ શ્રી જયદ્રથસિંહ પરમાર, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી કૃષિ, પંચાયત, પર્યાવરણ, સ્વતંત્ર હવાલો અને પ્રભારી મંત્રી આણંદ. અતિથિ વિશેષ શ્રી મિતેશભાઈ પટેલ, માનનીય સાંસદ સભ્ય આણંદ. આભાર. કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાતના વિકાસ રથને ધીમો ન પડવા દઈ ગુજરાતની જનતાની પાયાની જરૂરિયાતોની ચિંતા કરનાર આપણા સૌના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે
ત્યારે તેઓને પ્રેરક ઉદ્બોધન માટે આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિનંતી પ્રેરક ઉદ્બોધન માટે. આજના આ સમારંભમાં ઉપસ્થિત રાજ્યના મારા સાથી મંત્રી માન્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય મિતેશભાઈ પટેલ, આ વિસ્તારના સક્રિય ધારાસભ્યો માન્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, માન્ય શ્રી મયુરભાઈ રાવલ, પૂર્વ સાંસદ માન્ય દીપકભાઈ, માન્ય દિલીપભાઈ, માન્ય લાલસિંહભાઈ, ભાજપના પ્રમુખ શ્રી વિપુલભાઈ, પાણી પુરવઠા બોર્ડના સચિવ શ્રી ધનંજયભાઈ, સભ્ય સચિવ શ્રી મયુરભાઈ, અધિકારીઓ, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજે 175 કરોડ રૂપિયાના પાણી પુરવઠા, પશુપાલન વિભાગ, વિકાસના કામોનું લોકાર્પણ અને ખાસ ખાતમુહૂર્ત આપણે કર્યું છે. આજે સવારે ઉનાથી કિસાન સૂર્યોદય યોજના એના બીજા તબક્કાનો આરંભ પણ આજથી કરવામાં આવ્યો અને કુલ 4000 ગામોને આ મહિનાના અંત પહેલા દિવસે વીજળી પ્રાપ્ત થઈ જશે, જેથી ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા ન પડે. છેલ્લા લગભગ 15 દિવસમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા, સિંચાઈ વિભાગ દ્વારા 4000 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તો અને લોકાર્પણો કરવામાં આવ્યા છે. કોરોનાના આ કપડા કાળમાં જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું, બધી પ્રવૃત્તિ સ્થગિત થઈ, છતાં ગુજરાતમાં આપણે છેલ્લા 5 મહિનામાં 21,000 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તો અને લોકાર્પણના કાર્યક્રમોને અવિરતપણે ચાલુ રાખ્યા છે. હું બેઠા બેઠા વિચારતો હતો કે આટલા બધા કરોડો રૂપિયાના કામ ગુજરાતમાં ચાલી રહ્યા છે. છેલ્લા 2 દાયકામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી આ 2 દાયકામાં તમામ વિભાગોમાં અનેક યોજનાઓ, અનેક વિકાસના કાર્યોથી ગુજરાત ભારતનું રોલ મોડેલ બન્યું છે, ગ્રોથ એન્જિન બન્યું છે. અગાઉ કેમ નહોતું થતું એનો મને વિચાર આવતો હતો. અગાઉ આખા ગુજરાતનું બજેટ કોંગ્રેસના શાસનમાં માત્ર 8 થી 9,000 કરોડ રૂપિયાનું બજેટ બનતું હતું. આ વખતે, આ વર્ષે 2020માં મારી સરકારે 2,10,000 કરોડનું બજેટ પસાર કર્યું છે. ક્યાં 9,000 કરોડ અને ક્યાં 2,10,000 કરોડ. અગાઉ આ પાણી પુરવઠા વિભાગમાં માત્ર 400-450 કરોડ રૂપિયાની ફાળવણી થતી હતી. આજે લગભગ દરેક વિભાગમાં 14,000, 15,000, 17,000 કરોડ રૂપિયા વિભાગ દીઠ અમે ફાળવીએ છીએ. શિક્ષણ વિભાગમાં તો 30,000 કરોડનું બજેટ આ વર્ષે મંજૂર કર્યું છે. પૈસા એ પ્રશ્ન નથી,
काम करवा वाला જોઈએ, दुनिया झुकती है झुकाने वाले चाहिए. અગાઉ કેમ નહોતું થતું, કેમ પૈસા નહોતા આવતા? તો અગાઉ સરકારી તિજોરીમાં બાખોરા હતા, કાણા હતા, ભ્રષ્ટાચારના બાખોરા હતા. ભ્રષ્ટાચારનો પંજો આ તિજોરી ઉપર છવાયેલો રહેતો હતો. અને આજે પ્રજાના એક એક પૈસાનો ઉપયોગ ઈમાનદારીથી, પારદર્શકતાથી, પ્રમાણિકતાથી કામ થઈ રહ્યા છે. ત્યારે રાજીવ ગાંધીના ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું કે હું 1 રૂપિયો મોકલું છું, રસ્તામાં 85 પૈસા ખવાઈ જાય છે. કોણ ખાઈ જતું તું? કોણ દલાલો હતા? કોણ વચેટિયા હતા? 85 પૈસા ખવાઈ જાય? કેટલો બધો ભ્રષ્ટાચાર! અને આ રેકોર્ડ ઉપર સ્ટેટમેન્ટ છે. આ કોઈ વિરોધ પક્ષના લોકો કહેતા નથી, એ વખતના વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ છે. અને નરેન્દ્રભાઈ કહેતા, હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. એ પણ ઐતિહાસિક સ્ટેટમેન્ટ છે. રૂપિયો મોકલું છું, 1.25 રૂપિયાનું કામ થવું જોઈએ. અને એને કારણે આજે આટલા બધા વિકાસના કામો થઈ રહ્યા છે. અગાઉ પાણી પુરવઠામાં ઘરે નળ એટલે કે શુદ્ધ પાણી માત્ર 26% લોકોને કોંગ્રેસની સરકારમાં પાણી મળતું હતું. આખા ગુજરાતમાં 26% લોકોને ઘરે નળ હતા, એટલે ફિલ્ટર પાણી મળતું હતું. આજે 82% આપણે પહોંચી ગયા છીએ. વડાપ્રધાને જે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું કે 2024 સુધીમાં ઘર સે નલ, ઘર સે જલ અને નલથી જલ એ 2024 સુધીમાં પૂરું કરવાનું છે દેશભરમાં. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે 2022ના અંત સુધીમાં ગુજરાતના પ્રત્યેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પીવાનું મળે, એ માટે સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. દર મહિને 1 લાખ કનેક્શન અમે જોડીએ છીએ. અને જે લક્ષ્યાંક છે એ આપણે 22ના જૂન જુલાઈ સુધીમાં પૂરું કરી દેવા માંગીએ છીએ. એટલા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. પ્રત્યેક જિલ્લામાં કામગીરી ચાલુ છે. લગભગ 4000 કરોડનો ખર્ચ થવાનો છે અને સરકારે એની મંજૂરી પણ આપી દીધી છે. પ્રત્યેક લોકોને શુદ્ધ પાણી મળે એ સરકારનો નિર્ધાર છે. જે રીતે નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાત ઉપર ધ્યાન આપ્યું કે પ્રત્યેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ. કોંગ્રેસના રાજમાં શૌચાલય નહોતા બનતા, કરોડો શૌચાલય બનાવ્યા, 100% ઘરોમાં શૌચાલય પહોંચાડ્યા. પ્રત્યેક ઘરમાં વીજળી હોવી જોઈએ. સૌભાગ્ય યોજનાથી દેશના પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડી. પ્રત્યેક લોકોને ઘરનું ઘર હોવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો કરોડો લોકોને ઘરના મકાન, ઘરનું ઘર, માથે છત, પાકી છત મળે એ વ્યવસ્થા કરી. પ્રત્યેક ઘરમાં ગેસનો બાટલો હોવો જોઈએ. ધુમાડા મુક્ત વ્યવસ્થા બને. ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રત્યેક ઘરમાં ગેસનો બાટલા પહોંચાડવાનું કામ પણ આજે પૂરું થવા આવ્યું છે. અને એવી જ રીતે પ્રત્યેક ઘરમાં શુદ્ધ પાણી, જેથી કરીને લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણી, વીજળી, શૌચાલય, ગેસ આ બધું બધાને પ્રાપ્ત થાય. અગાઉ આ પ્રાથમિક જરૂરિયાતો પણ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ન કરી.
અને પ્રજાનું જીવન ધોરણ, ગરીબાઈ એ વકરતી રહી. જ્યારે નરેન્દ્રભાઈએ આ પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આ યોજના બનાવી છે. અગાઉ 26% લોકોના ઘરમાં શુદ્ધ પાણી પહોંચતું હતું. એનો મતલબ 74% લોકોના ઘરમાં શુદ્ધ પાણી પહોંચતું નહોતું. ડીપવેલથી, બોરથી, હેન્ડપંપથી, જમીનમાંથી અથવા તો કુવાઓમાંથી પાણી લઈ લઈને લોકો પીતા હતા. અને એને કારણે ક્ષારવાળું પાણી, ફ્લોરાઇડ વાળું પાણી, લોકોએ વર્ષો સુધી આ પાણી પીધું. અને એને કારણે પથરીના રોગો, હાથીપગાના રોગો. અરે ઉત્તર ગુજરાતમાં તો રાત્રે માણસ સુવે, ઉપર દોરડું બાંધવું પડે, દોરડાના ટેકે હવારે ઊભો થઈ શકે, નહીતર ઊભો જ ન થઈ શકે, અને પીળા દાંત પડી જાય. ફ્લોરાઇડ વાળા પાણીથી લોકોના હાડકાં પણ ગળી જાય. આવા પાણી ભૂતકાળમાં આપણે પીધા છે. અને હવે સરકારે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ ફિલ્ટર પ્લાન્ટ હોય, ESR, GSR ની વ્યવસ્થા હોય, પૂરા દબાણથી પાણી મળે અને લોકોને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય, જેને કારણે પાણીના રોગો પણ ન થાય, લોકોનું આરોગ્ય જળવાયેલું રહે. રાજ્ય સરકારે વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ લઈને પાણી પુરવઠા યોજનાઓને સુદૃઢ કરી, સુધારાઓ કરીને છેવાડાના માનવીના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે ગુજરાત દંગા મુક્ત ગુજરાત બન્યું, ફાટક મુક્ત ગુજરાત બની રહ્યું છે, એવી રીતે હેન્ડપંપ મુક્ત ગુજરાત બનાવવાની દિશામાં આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે ભૂગર્ભ ગટર ખાલી કોર્પોરેશન નહીં, તમામ મ્યુનિસિપાલિટીમાં ભૂગર્ભ ગટર થાય, ખુલ્લી ગટરો બંધ થાય, મચ્છરોના ઉપદ્રવમાંથી શહેરને બહાર કાઢવું છે. અને આપણે ભૂગર્ભ ગટરના પાણી એના STP બને, સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને, પાણી શુદ્ધ થાય, એ પાણીનો રિયુઝ થાય, એ ખેતીમાં અથવા ઇન્ડસ્ટ્રીઝમાં એ પાણીનો ઉપયોગ થાય. અમદાવાદમાં દરરોજ જે ભૂગર્ભનું પાણી નીકળે છે ગટરનું, એ ગટરના પાણીને શુદ્ધ કરી અને ફતેવાડી કેનાલમાં નાખીને અમદાવાદના તાલુકાના દૂર સાણંદ અને બાવળા સુધી એ પાણી ખેતરોમાં પહોંચાડીને લોકોને ખેતી માટે પાણી આપી રહ્યા છે. રાજ્ય સરકારનો નિર્ધાર છે, જે રીતે ભૂતકાળમાં અંધારા હતા, વાળું ટાઈમે લાઇટ નહોતી, જ્યોતિગ્રામ યોજના બનાવી, ગુજરાતને પાવર સરપ્લસ સ્ટેટ બનાવ્યું આપણે, કે સરપ્લસ પાવર સ્ટેટ ગુજરાત બન્યું. એવી રીતે હવે સરપ્લસ વોટર સ્ટેટ તરીકે આપણે ગુજરાતને બનાવવા માંગીએ છીએ. પાણીદાર ગુજરાત. પાણી વગર વિકાસ શક્ય નથી. વિકાસની પ્રાથમિક આવશ્યકતા છે કે પૂરતું પાણી હોવું જોઈએ. અને ગુજરાતમાં સમતોલિત તમામ વિસ્તારોને પાણીદાર બનાવવું છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે 25% વિસ્તારમાં 75% વરસાદ પડે છે. દક્ષિણ ગુજરાત 25% વિસ્તારમાં 75% વરસાદ પડે અને 75% વિસ્તારમાં 25% વરસાદ પડે છે. અને ત્યારે હાથ જોડીને બેસવું નથી. પડકારોના સામના કરીને, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સુવ્યવસ્થિત આયોજન સાથે ગુજરાતમાં સરપ્લસ ગુજરાતને વોટર સ્ટેટ બનાવવા માટે આગળ વધીએ છીએ. પાણીના સ્ત્રોતોને વધારવા પડે. નર્મદા યોજના પૂરી કરી આપણે. કોંગ્રેસના લોકો ખેડૂતના નામે વાતું કરે છે, મગરના આંસુ સારે છે. 7 વર્ષ સુધી દરવાજા ચડાવવા દીધા નહીં. લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી ગયું
અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનો ખેડૂત પાણીની રાહ જોઈને બેઠો હતો. અને તે દિવસે આ ખેડૂતો સાથે રાજકીય રીતે કોંગ્રેસે અન્યાય કર્યો છે. 7 વર્ષ સુધી દરવાજા ચડવા દીધા નહીં. નરેન્દ્રભાઈએ 17 દિવસમાં દરવાજાની મંજૂરી આપી. આખું નર્મદાનું કામ પૂરું થયું. આજે નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે. કડાણા, સીપુ, દાંતીવાડા, ધરોઈ, પાનમ, ઉકાઈ, આ બધા મોટા મોટા ડેમોના આધાર ઉપર યોજનાઓ બનાવીને સુવ્યવસ્થિત પાણી બધે પહોંચે એની ચિંતા કરી છે. જળ સંચય અભિયાન, સુજલામ સુફલામ અભિયાન છેલ્લા 3 વર્ષથી ચલાવી છીએ આપણે. તળાવોને ખોદા, નદીઓને પુનઃજીવિત કરી અને પાણીના સંગ્રહ શક્તિને વધારવા માટેની એક ઝુંબેશ, પ્રજાકીય ઝુંબેશ કરીને આજે આપણે જળ સંચય શક્તિને વધારવા માટે સફળ થયા છીએ. રીયુઝ, રિચાર્જ, આ પ્રકારે પાણીનો ફરીથી રિચાર્જ થાય, રીયુઝ થાય, ભૂગર્ભ ગટરના પાણીને શુદ્ધ કરીને ઉપયોગ થાય એ વ્યવસ્થા બનાવી છે. અને દુનિયાના આધુનિક દેશો જે કરી રહ્યા છે, ડિસેલિનેશન પ્લાન્ટ, 1600 કિલોમીટરનો દરિયા કિનારો, કહેવાય છે કે દરિયો કોઈ ખૂટતો નથી. દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું કામ ચાલી રહ્યું છે. 5 પ્લાન્ટની મંજૂરી અપાઈ ગઈ છે. 2ના કામ ચાલુ છે. 3ના કામ ટૂંક સમયમાં શરૂ થશે. દરરોજ 37 કરોડ લીટર પાણી દરરોજનું દરિયાનું ખારું પાણી શુદ્ધ કરી અને પીવાથી માંડીને ખેતીમાં આપણે ઉપયોગ કરીશું. ગુજરાતને પાણીદાર બનાવવું છે. પાણીનો અભાવ હવે નહીં ચાલે અને એના આધાર ઉપર વિકાસની પ્રક્રિયાને આગળ વધારવી છે. વિકાસમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, છેલ્લા 1.5 મહિનામાં શ્રેષ્ઠ યોજનાઓ આપણે વડાપ્રધાનના કરકમલે એના ખાતમુહૂર્તને ઉદ્ઘાટનો કર્યા. દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક, સોલાર આધારિત, વિન્ડ આધારિત, કચ્છમાં 30,000 મેગાવોટ, એનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હાથે કર્યું. આપણે દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ રિન્યુએબલ એનર્જીનો, એનું ખાતમુહૂર્ત કર્યું. માંડવીમાં વડાપ્રધાનના હાથે ડિસેલિનેશન પ્લાન્ટ, એનું ખાતમુહૂર્ત કર્યું. ભારતનો સૌથી મોટો રોપવે, ગિરનાર રોપવેનું લોકાર્પણ કર્યું વડાપ્રધાનના હાથે. આપણે રોપેક્સ સર્વિસ ભારતમાં ક્યાંય નથી. દરિયાઈ માર્ગે આવન જવન થાય. સુરત થી ભાવનગર રોપેક્સ સર્વિસનું વડાપ્રધાનના હાથે ઉદ્ઘાટન કર્યું. આપણે કિસાન સૂર્યોદય યોજના વડાપ્રધાનના હાથે લોન્ચ કરી. આપણે સી પ્લેન આખા ભારતમાં ક્યાંય નથી, એ વડાપ્રધાનના હાથે ઉદ્ઘાટન કર્યું. વર્લ્ડ ક્લાસ ટુરિઝમ, કેવડિયાના અનેક પ્રોજેક્ટ વડાપ્રધાનના હાથે આપણે ઓપનિંગ કર્યા. હજી એ સિલસિલો ચાલુ છે. આવનારા દિવસોમાં પણ સતત ચાલતું રહેશે. ગુજરાત આગવું ગુજરાત, ગાંધી સરદારનું ગુજરાત, અને એ રીતે ગુજરાત વિકાસનો પર્યાય બની રહે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરોને આધુનિક બનાવવા, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈની સાથે શહેરો આધુનિક બની રહે એ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પર્યાવરણ, પાણી અને પ્રકાશ, એની પણ ચિંતા કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ સરકાર કરી રહી છે. અને ગુજરાતના શહેરો એ સુરક્ષિત અને સાથે સાથે સલામત બને એની પણ ચિંતા કરી છે. રાજ્ય સરકારે કડક કાયદા પણ બનાવ્યા છે. કોંગ્રેસના લોકો દારૂબંધીની ટીકા કરે છે. મારો ખુલ્લો પડકાર છે કે તમારા એક રાજ્યમાં તો દારૂબંધી કરો. અમે સમજીએ છીએ કે દારૂ એ સામાજિક દૂષણ છે, પરંતુ દારૂબંધી એ ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાત અને સરદારના ગુજરાતમાં
આ દારૂબંધીને અમે કડક પાલન કરવા માંગીએ છીએ. એના કડક કાયદા પણ બનાવ્યા છે. એને કારણે અમે કરોડોનો દારૂ પકડીએ છીએ. તમે તો ખાલી તમારા રાજ્યમાં દારૂબંધીની હિંમત તો કરો, ટીકા કરો છો. દારૂબંધીની કડક અમલવારી માટેના અમારા પ્રયત્ન છે. ભાઈઓ બહેનો, ગૌ માતાની રક્ષા કરવી. ગાય અમારા માટે આરાધ્ય દેવ છે. ગાય અમારા માટે માતા છે. ગાયની કતલ કરનારાઓની અમે જરા પણ ફિકર કરવા માંગતા નથી. 14 વર્ષની આજીવન કેદ એનો કડક કાયદો પણ અમે લાવ્યા છીએ. બહેનોના ગળામાંથી ચેન લૂંટનારાઓ જામીન ઉપર છૂટી જતા હતા. એના માટે પણ કડક કાયદા લાવીને હવે એકલ દોકલ બનાવો બની રહ્યા છે. તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમે લોકોએ ચાલુ કર્યું છે. કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે. કોઈની જમીનમાં લુખાઓ કરી જાય, કોઈની મિલકત પડાવી લે, એને પણ 10 વર્ષની મિનિમમ કેદ થાય અને ઝડપી ન્યાય 6 મહિનામાં એનો નિવેડો આવી જાય. આ પ્રકારના કાયદા પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં અમે લાવ્યા છીએ. ખોટા દસ્તાવેજ કરનારા લોકો માટે કડક કાયદા અમારી સરકારે બનાવ્યા છે. લોકો સુરક્ષિત રીતે જીવે, સલામત જીવે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ લિવિંગ. જીવાલાયક ગુજરાત, જીવાલાયક ગુજરાતના શહેરો, લોકો શાંતિથી સલામતી સાથે લોકો જીવે એની પણ અમે ચિંતા કરીએ છીએ. ભાઈઓ બહેનો, આજના આણંદ જિલ્લાના કાર્યક્રમોથી આણંદના વિકાસને ઓર વેગ મળશે અને સિંચાઈ અને પાણી પુરવઠા એના દ્વારા આણંદ તો ઓમય ચરોતર એ સમૃદ્ધ જિલ્લો છે, પરંતુ હજુ પણ ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, ત્યાં આગળ આપણે બધી વાતને પહોંચાડીને છેવાડાના માનવીનો વિકાસ. સરકાર ગરીબોની સરકાર છે, સરકાર પીડિતોની છે, સરકાર ગામડાઓની સરકાર છે. આ અને એ રીતે નરેન્દ્રભાઈની જે કલ્પના છે એ મુજબનું આત્મનિર્ભર ભારત, ભારત માતા જગતજનની બને એના માટે આપણે સૌ કટિબદ્ધ બની અને આગળ વધીશું. સૌનો આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. હૃદયપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. કાર્યક્રમના અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના પ્રેરક ઉપસ્થિતિનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેઓએ આ વિકાસ કાર્યોને બળ તથા દિશા પૂરી પાડી. સાથે જ ઉપસ્થિત માનનીય પ્રભારી મંત્રી શ્રી, આણંદ જિલ્લો, ચેરમેન શ્રી પાણી પુરવઠા બોર્ડ ગુજરાત, આણંદ જિલ્લાના સંસદ સભ્યશ્રી, આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખશ્રી, આપણા બંને ધારાસભ્યોશ્રી, પૂર્વ મંત્રીશ્રી તેમજ પૂર્વ સાંસદશ્રી, તેમજ સર્વે મહાનુભાવો, જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા આણંદ, સભાગૃહમાં ઉપસ્થિત મિત્રો, ભાઈઓ બહેનો, આપણા મીડિયાના મિત્રો, નામી અનામી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યક્રમને સફળ બનાવનાર દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સભાગૃહમાં ઉપસ્થિત સર્વે મહેમાનોને પોતાની જગ્યા છોડવાની નથી. આપણે સૌ સાથે મળીને એક સરસ મજાની વિડીયો નિહાળીશું. એ 5 મિનિટની વિડીયો નિહાળ્યા પછી અહીંથી આપણે ફૂડ પેકેટ મળવાનું છે, એનું વિતરણ કરીશું. આ હતું આપણું ગુજરાત અને આ હતા આપણા ગુજરાતના ગામડાઓ. સૌ કોઈ આગળ વધવા, પોતાના સપના પૂરા કરવા દિન રાત એક કરી રહ્યા હતા. પોતાના પ્રિયજનો સાથે જિંદગી નિરાંતથી ગુજારી રહ્યા હતા. પણ અચાનક એક વાયરસ આવ્યો અને આપણા સપનાઓ, ઉમંગ અને આશાઓના જહાજ પર બ્રેક લગાવી ગયો. એ વાતમાં કોઈ શંકા નથી કે આપણે ગુજરાતીઓ બીજા બધા રાજ્યો કરતા ઘણું સારું લડ્યા. અને એ આપણે પોતે નથી કહેતા,
એ કહે છે WHO, એમ્સ અને સુપ્રીમ કોર્ટ જેવી આદરણીય સંસ્થાઓ. સદીઓથી આપણે ગુજરાતીઓ સંસ્કારી અને શિસ્તબદ્ધ પ્રજા છીએ અને શિસ્તબદ્ધ રહીને મોટી મોટી લડાઈઓ જીતનાર પ્રજા પણ છીએ. ફરી એકવાર એક ગુજરાતીએ દેખાડી દીધું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના આહવાન પર કે જે જરૂરી છે એ બધું કરીશું અને આ લડાઈ પણ જીતીશું. આપણે ન ભૂલ્યા નાક મોં ઢાંકવા. ઉત્સવ પ્રેમી અને ભક્તિ પ્રિય આપણે ગુજરાતીઓ નવરાત્રી, દિવાળી, સાતમ આઠમ, ઈદ જેવા બધા મોટા તહેવારોમાં પણ ભાન ન ભૂલ્યા. જનતા કર્ફ્યુથી લઈને રાત્રિ કર્ફ્યુ દરેક આદેશોનું અક્ષરશઃ પાલન કર્યું. ખરી યોદ્ધા તો આપણી માતાઓ બહેનો નીવડી. ઘરે રહીને જ એમણે પણ મોરચો સંભાળ્યો. શહેરોમાં તો વાયરસ ઘણો ફેલાયો, પણ ગામડાઓમાં વધારે નહીં. કેમ? કારણ કે આપણા સજાગ સરપંચો પહેરેદાર બનીને બેઠા હતા. એમણે વિજયભાઈને કોરોનાના દરેક પગલે સહયોગ કર્યો. ગ્રામજનોને સાચવ્યા અને ગામના રોજિંદા સંચાલન પર પણ અસર ના આપવા દીધી. જ્યારે એક તરફ દુનિયાના વિકસિત દેશો પણ ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યાં બીજી તરફ આપણા ગુજરાતી કોરોના વોરિયર્સ